જીવાબાન તો ડબલ મોટો મોટો છે પણ પેલું તો દેતા હવે ના આવ્યો પણ મોટો તો રાત વખત તો જવાય જ નહીં એટલે આ રાતે જ જશે અમારે દોતી લઈને બીરા પર છે મેં દાડો જઈએ તાને હાલત હાલ નહીં એ તો જવા તો દો પછી જવાય ને યાર એમ ના જવાય આશી વાત છે હા દેખાડો પછી યાર આ બે તમામ ખેતર બધું એ તમે ત્યાં તમે ત્યારે બહુ બીવા હોય એક ખેતરમાં તો નહીં બીયા તો યાર સબ નહીં બીવાતા નહીં બીયા તો કૂતરો આવતો હોય નાહી જવા દોડી વય નહીં ના તું જતા બોલાવો. યાર મને બોલાવો ના આવે કૂતરો તમે હુઈ જવા બીજા બોલાવો તમે તો બધા બહુ બીવો બહુ બીવા એટલે આયા તો યાર બહુ બીવા. અલ્યા, નહીં બીવા તો યાર. કોઈ બીક બીક છોકરા બીવા તો યાર તાન દેવો ને અચ્છા મોઢાઈ નાખી હે તમે તો ઉપર આવતી એટલે આ ખેતમ જવું યાર મરચી હવાર પોણી વાળી હોય તે અત્યારે જઈને હાચું ને થયું રાતે રાતે યાર મરચો લઈ આવો ડેકો બેકો લઈ આવો કોઈ ના તમારું ખબર યાર લેવા વાળા ધબડા લઈ આવો છે ને મઈ જાય ને આમ કઈ આસ્તા મઈ પડે ને બધું વ્યાની બેની ઉઠે કાલ વાળી સવારમાં મેં જોયા પેલી બાજુ સી એટલે બાદલા સોર ત્યાં આખા 2-3 સોટો બધું લઈ ગયેલા પછી સોરે નહીં ક્યાં હતા ભાઈ હું લે ભૂમતો જે મરચો ખાતા હે યાર ખાય ના અરે અભી હાલત જઈને આયા યાર હા? અભી હાલત તાન લે એ મરચો બરચો લયા નકર છે ને ના નકર માટો કાઢી બેઠો બેઠો બધું જતું રહ્યું મરચો એક બાજુ આખા 3 સૂટ જતા રહ્યા રોજ 2 ટન શાક ખાય રે હા? રોજ લાવો મને યાર હા તું કહેજો યાર નકર તમે મજા ઘેર નહીં આવે આવો યાર તમે ઘેર આવો ને અરે ઈ કન પોકો હા? ના યાર આલો લા અભી હાલત આવે લા નહીં ને ના ના લાયા નકર એ આ તો બીકમ પોછો અને પાછ લઈ આવો વેલા દાળ ઉગે હોય એટલે તારા મરચો યાર જો ખાવા આવું યાર નકર 20 રૂપિયા સવારે મરચો લઈને બટેકા આવે જ છે ને અંગર કઈ તો તું બટાકા લે આજે કોઈ મરચો આવતા એ તો 2 મરચો આલે હંગાત તો વળી એ હાલત ખરા ને બે મરચો જો મારા અહીંયા મરચો બરચો લાવતો નહીં હોય એ મજા નહીં આવે યાર. આવી યાર હું હાલ જ ખેતરમાં જ જઉં આ વાટો રાતે ડોસી લઈને જાય આ બિક્કમ નો હડે 1 નંબર નો બિક્કમ પોછો આપડા જેવું જીગર ના વાયવાના અરે બડા સિંહ જીગર ને રખડવાળા અઢી રાતે આમ છે ઓટો મારવા યાર બીજો તું બી બિક્કમ પોછો જાને યાર બીજો યાર તમારે ડોસી ઘેર મોકલી દીધી હશે ને પછી તમારા જોડે બેહવા આવ્યો હોય આ બિક્કમ જો 1 નંબર નો. ના અભી યાર હાલત આમ જઈ ખરી ડોસી એ જો આ સિંહ નું જીગર આ સિંહ નું જો બટન આ સિંહનું નહીં? આ સિંહનું નહીં? જાને તું તો સસલા જેવું કાની યાર કોનુજી તમને એક વાત કહું તમે પિક્ચર એવું જોતા નહીં હોય પણ એક ડાયલોગ ખબર જો ડર ગયા તો મોર ગયા અરે જી ભાઈ એવાનો પિક્ચર જોયો એવો હમણાં ના ખબર હોય એવી શેતાનની સીતુડી હું જોવાનું યાર તમે ખબર ના હોય એટલે છોક જોવા નાખો પિક્ચર એવું ડાયલોગો બધા મજા આવે હા પણ બજારમાં નીકળે ને તો ખબર પડી જાય ના ના કે સિંહ જીગર વાળા આ આયા તો ડોસી ઊંચી કરીને લઈ જતી હતી ક્યાં લઈ જતી હતી? એ ઓહો આ તો એક બાજુ થઈ ગયા ત્રણ હવે અમનું હવે પાણી માપવું પડશે હવે પાણી માપવું પડશે અમનું આવી ગયો પાણી માપવાનું આ તને એવું સિંહનું જીગર હે ને બલાડા જેવું ના દોડાવું ને કહેવાનું હું એકલું બોલ બોલ કરી રહ્યું ખરું બોલો હારે એ મનમાં જ બોલા લે બહાર ના બોલી રાખો હમણાં કોમ નહીં તમે કહેજો તમારા કોમ નહીં જો જો ક્યાં જતા કે એ તો બેહવા વાળા જોવો એ તો કોઈ ખાલી આઈ જાય બેહવા માટે યાર કહું ખેતરમાં આવું હોય તો ના તમે તો અમે બે બેહીએ હા અમે બે બેહીએ મરચી એ કહું ના મરચા શેકશી રાતે નહીં ખાવા મરચો કેને કરે એવું કરશે તમારે તો રોજ રાતે શું ગાલ્યું કંતે દ્વારા તો અરે યાર કહું ખરી યાર કાલ યાર એક બાર ના આગળ 300 લઈ ગયો તો પણ કેર લાઈન મિલ જાય હજુ ઉગા પૈસા નહીં વસૂલ વાળવાના અઠવાડિયે મરચા તોડીને પછી બીજો ઉગા તો નહીં હાથમાં લાકડી નહીં પાવડો નહીં એમ નહીં જશે ઈકમ બધું પડી જાય આપણે નહીં બત્તી નહીં એ તો બધું બત્તી તો નહીં લઈ જતો તો વહેકા હે નહીં અલ્યા બીવા એ બીજા હવે કહું ખરી સિંહ નું જીગર પેલા ની મી આ તો બરાબર હા, જો. નહીં હા જો ખબર પડશે તો અને પેલા વાબા વાળા ખેતરમાં જોજો પર રે હઈ કન હા જો તમે. હવે બધા વેરે જેમ આપણું કશું કોમ નહીં કેતા કે ખાવું ને ક્યાં જઈને કે હા તો એ હા મંદિર આવો શાંતિ ને અને આ બધા વેશ ધારણ કરી ચો ના આયા હતા કઈ ગુંડ વાહન બન્યા હતા
ટાઈમ ફૂટ એવા વિફરેલા હોય ને એનું પાણી માપવાનું હોય. એટલે હું એમ કહું તમે 3 ફૂટનું પાણી માપવા જાઓ જોજો તમારા વખમાં પાણી ના ના આવી ના યાર હા તે મારે યાર તમારા અંગત આવતું પણ કેવું થયું મારે યાર ભજનમાં જવાનું હોય તો તમે જતા હતા ને હું શું કહું આજે વાંધો નહીં. હો ને પણ પા જોજો હા કશું દેખાતું ધૂસો ખેંચવા મારવા હું ના બીવું લે. અડધી રાતે તો જાઓ તમે આમ તમે કને આવજો આમ જો તો બીડી હે તો દૂધ લેવા દઉં આ તો તે દુકાન ખુલ્લી તો તમે તો જો આયા તને ખુલ્લી દુકાન 10 દિન દોડતા દો તો રાતે કોની ભાની દુકાન ખુલ્લી તો દૂધ લેવા જાઓ યાર તમે તો ચોયા હતા પાણી હે દુકાન ખોલી તો કોઈ ગરબડ લાગે હબો લહુ થયો તમે કેમ જો ચોતા તમે કેમ દોડતા ના કો લાગે ગરબર ગરબડ તો પૂરેપૂરી ખાટલામાં ગોદરો ખેંચી નાખવા ઉભો તો મારે તમે ધૂસો ખ્યાચો મૂકી હતું મારે તો ખાટલામાં બેસી દીધું તમે નીકળતા હું ધોળ્યો હેરા પેન તાપી બાપી કરીને બેસીએ મારે નફો તા મારે તો ખાટલામાં જે કાળું આવી ગયું મારે તમે ધૂસો ઊંઘ્યો તો કાળું હતું તો ભલે જ ગઈ નતા કરી ગયા લતક કરી દીધું તો મારે તો થઈ ગઈ હતી થઈ ગઈ મારે તો ખાટલામાં બાજુમાં આવીને બેસી ગયું યાર મારે બે દીધું અને સક્કા વસ્તુ ગયા તો મારા હું તો ઊંઘ્યો તો ખ્યાચે તો કોપડો મારતો કાળું મેં મોટું નતું દેખાતું તમારે દેખાતું ઓહો મારી કાળી ડોસીની સોગન પાણી જબરું વાટતો હાલ દીધું આખો યારો. હા દિયો રાતે મરચી દિયો ચેક તોડી જાય એટલા માટે રાતે એકન આવું પડે સ્પેશલ. આમ લોકો કઉમાં વાહો આવે તાર હું વળી મરચો વાવે એટલે વાહો આવું ભલે થોડાક મચ્છર કર્યા એ જ ને પણ મચ્છરે ના કર્યો ભરકો કર્યો મોટો ડેશ બે હું હવે શાંતિ. આટલું ભરાયું હોય કારું કોઈની નજરે ના લાગે કોઈ નહીં મરચીમાં. હવે જો આ ભરકો ખાલી શાંતિ બેહું આખી કંટન પોથરી છે અને ફોન જોવું પેલા વાળા બધું હરખું કરી લે આજે થોડોક નજીક રહું એટલે ઓછા મચ્છર બચ્છર કરે ઠંડી ના વાય ધૂસે તો મેલ્યો લાવું એટલે હા
મારું ભાઈ હાલ કોક ગરમ કરજો લે ગાય બાય તો નથી ચંપલ પહેરા દે પેલા કહું ખારા પગે રાતે નહીં જોઉં મુંડ કોણ તું નહીં ના મરશે મારો દોડમ દોડ જવાનો અવાજ આવ્યો આમ જોવા દે પેલી બાર લાખું બાળકો કૂતરું બૂતરું હોય બોલ અપરાઈ દીધો કઈક મટો કૂતરો હોય બુડા મારું ખાવું ને મને પીવડાવવું કૂતરું બૂતરું આવ્યું ને હાલ બહાર કો કાંઈ એવું લાગ્યું તારી મારી કારી ડોસીની સગા કપરાટ વસુટા ગમે હાલ આમ દોરીને કોક જેવું એવું લાગે હાલ મારા પહાડ આવ્યું એવું લાગે તો કહે તો ખરી ફોનની લાઈટ કરવા દે હા કશું હોતું નહીં ખોલી ખોટો કપાઈ દીધો હું હાલ કોક હતું નજીક જ નજીક જ હતું ગમે તે કોક હતું કરું તો ટોકો બોકો લેવો પડે ટોકો લઈને બે હારે મારું હારું ગમે તે હતું એ કોક હતું હોમું હતું નજીક રાખવા દે કાળું ભમર જેવું હતું કાળું ભમર જેવું હતું શીખડવું હતું ખબર ને આવું કરો તમે રાતે શેતન જે હજુ તો ચમ જાગો હજુ આ ઠંડી વળી તો બે જણા બેહ્યા હતા આટલા બધા ગભરાવ હોય લે પેલું કારું મેચ જેવું આવ્યું મેં નતું કીધું કે બાબાના ખેતરમાં રહે ઉડ્યા ગયા હતા કશું દેખાતું નતું મારું હોમું આવીને બેજેલું તાપતો હતો ને હા મારી કાળી ડોસી હવે મારો ડોસી એક ખારી કાઢી આ તો એના ધંધો જ કાઢું હતું યાર ના ગાય એક વાર તો દોડમ ગોળથી ખબર ના પડી બાબાના ખેતરમાં હતું માં મરચો નતો એ રે ખેતરમાં યાર અરે મેં કીધું તો ખરું હમણાં જતી યાર મને બીક લાગે યાર અમે બે અમે નહીં બે બેહો પરોઠી વાળી શાંતિ બેહો શાંતિ બસ તમે હતા ઊંડી જાગો ને અમારે એવું થયું હા? હોય યાર અમારે તો ગોદરો ખેતી ખેતી નાખી ગયો ઓહો મારી કાળી ડોસી સગા આ તો મારી દે એમને એવું થયેલું હો હા તું ક્યાં હા તું કહું અમને તો બધું મારા તો શું ક્યાં છે? કહેતું હતું
તું શીખ્યા છે તો માતો અચ્છા જી જતું રહ્યું પેલું માં ખેતરમાં આવ્યું હે કે તમારા જોડે આવ્યું એ તો અમે કોને ખબર કોના જોડે પેલું જીવો આવું શીખર આવ્યું છે યાર શી ખબર એટલે એને દીવડાવે છે ને યાર કોને ઘુંગરિયાનું ના એ તો ભજન માં જાય તો ભગત ને હા એટલે એવો ને આ ભજન આવે ને પેરસ નો મિત્રો ભણો લાડે એ બાજુ જી લાગે હા એ બાજુ જી લાગે બેહો ને અમન બીવડાવો યાર કેવું હતું યાર અરે એ બીક લાગે ને યાર પેલા ભજન માં જાય એમને બીવડાયા છે ઈ તો ના બીવા રમક ઓહો મારું હારું હા અરે હમી ભોજના હારા 7 વાગે હું જનાર માણસો આ જાતે 12 વાગે સુધી બેસી ગયા હા ડુંગરભાઈ ચલ મારી તાપણી બાપણી કરી દે અરે આ તાપતા ના આપતા હતા હકીકત ના કટાવો ઇજ્જત કહું ટાઈમ પાસ કરી આ તો તમે બે હે બધા ભેગા હોય ફોન કરો ફૂટી હમી ભોજની હું જો હોન અત્યારે ભાઈ તાપણી 12 વાગે સુધી કરો કેટલા વાગે છે તે વહેલા હતા રે હજુ 12 જ થાય હારા બાદ તો કેટલું હોય પૂરું નાસ્તો વેચી દે એટલે હેઠતા હે તમે ચમ જાગી રહ્યા એમ કેમ મને એટલે અમે કાંઈ કીધું જ કરી કે બધા ભેગા થઈને બે હે મોને મન ના આવન સાચું કહું હા હું જે તો ખેતરમાં યાર અને તાર તો આખી જિંદગી મરચી હાચવા જાય હ અને તું અહીંયા આવીને તાપણી કરી આ મને એમ ના આવ મરચી હાચવા છે તો હા પણ મરચી તો કારું જામ જેવું આવ્યું યાર કેવું હતું ઊંડિયું કારું જમ પૂંડ્યું નતું યાર કાર ભૂત હતું યાર અલ્યા ભૂત ભૂત વાતું હોય બુડા તું એ ગોડો થઈ ગયો હું મારી કાળી ડોશીની સોગન હું અમને બીવડાયા મને એકલા ને બીવડાયો ના મોને પાસે જો હું ક્યાં યાર તો મોનતા જ નહીં યાર મને બીવડાયા હું અમને તમારે શું કીધું ઘરમાં ગોળ કેવું હતું તારું મેસ કારું મેં હતું યાર આ મને લાગે તો મારો શોખ હોય એ જ ના હોય કોણ 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 લેહાડો તમને તમને બતાવો હા લેહાડો તમને બતાવો હા હા કોણ યાર ક્યાં તો કરી લેહાડો કાલી તમે સમજા ડુંગરભાઈ આડી જતું યાર અલ્યા બીજવા હે ને તમે ખાલી આવો ઈકન આવો યાર અલ્યા હું બીવો બુડા કરે ને તમે ખાલી એટલે યાર વાંચો ને એ હે ઓહો મારી કાળી ડોસી તો કે નાટા પાટો જો એટલે આ તો અરે પાણી ઓલો બીકન ની બીકન આપણે બે બધા બીવડાયા અને બધું તો લાદો આવું બસ એ લુકડું દેખ 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 માય કાંગલીઓ તને તઈ તું મારી કાંગલી હ તું તમે તને તઈ માર કાંગલીઓ એ મારો જો મારી કાંગ અને હું દેવા રેવા તમે ચમ મને બાકા બાગ ચમ કરો માઈક આંગલી બાઈક આંગલી એટલે યાર મને મરચી છો બીવડાયો યાર દોરાયો મને છો યાર મારા ખાટલા ને અરે પપ્પારો યાર બંધ થઈ જતા હું તમે ત્યાં હેજી વાજી ચોક બીવડાવો ખોટો પુડા ડુંગરબા હા અરે મને બીકમ મોજ કહેતા હતા એમનું સિંહનું જીગર બતાવી દીધું અમે ઓવા સિંહનું જીકર તો અમાર હવે તારા જીવન નહીં અમારા એ તો તમે કેમ ઉભી પૂછે દોડ્યા બરાબર ના દોડાયા તાપે મેલન પાઈ ફતાવો ડુંગરભાઈ યાર હવે ના બીવડાવાનું હોય યાર આ તો યાર સારું અમે કનુ ભાઈ કોકના આવી ને હેજી બેજી ના બીવડાવાય ખોટું પડે પુડો હા મને એકાદા ને હાથ એકાદ મરી ગયું હોય તો અમને બીવડાતા હતા ઓને જો શરીરે નહીં ફૂકાઈ ગયેલો હોય અને ચોક નહીં ના તો અમને હાથ અટક આવત બાપો જતો રે નહીં તમારી એ ભૂલ હતા એ બાપરો હતો હો માઈક આંગલી માં ચો બધા જણાવવાનું આવો આખા ગામમાં ખબર કે એનું પીવા એકલું ડોસી વિના તો ખેતરમાં નહીં તમે બીવે છે ને તમારું પાણી પીવા જો હવે નેકરવાનું કરો ત્યાં કનુ ભાઈ તમારે એટલે હેજી હેજી કોઈને આવું કરતા નહીં એટલે જો ભૂલથી કોક ના હાથે કરે ને તો તમારું નામ આવે એમાં શેખ ની તમામ મજા થઈ જાય જણા કરે